ગેનીબેનનું એમણે ખાસ જણાવ્યું હતું એક મહત્વની બેઠક જ્યાં ગણી શકાય તો બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર છે તેઓ ગેનીબેન ઠાકોર તેઓએ પણ ભગવાનના દર્શન કર્યા હતા અને મતગણતરી કેન્દ્ર પર તેઓ પહોંચ્યા હતા સાથે જ એમણે જીતનો પણ દાવો વ્યક્ત કર્યો હતો। આવો સાંભળીએ। સમગ્ર રાજ્યની અંદર બનાસકાંઠાની જે સીટ હતી તે ચર્ચાસ્પદ રહી હતી અને ચર્ચાસ્પદ ઉમેદવાર હતા ગેનીબેન ઠાકોર। અત્યારે મહાદેવજીના દર્શન કરીને ગેનીબેન ઠાકોર જે છે તે મતગણતરી સ્થળ પર જઈ રહ્યા છે। બેન, શું કહેશો? મહાદેવજી પાસે શું માગ્યું? દેવોના દેવ મહાદેવજી ઉપર આસ્થા અને શ્રદ્ધા હોય, મહાદેવજીના દર્શન કરો એટલે તમામ દેવોના દર્શન થઈ ગયા ગણાય। ત્યારે શાંતિમય ખેલદિલીપૂર્વક અને એક લોકશાહી ઢબે મતગણતરી થાય, એની અંદર કોઈ પણ પ્રકારની જે કાંઈ વાલા દવલાની નીતિ રાશા સિવાય કે વહીવટી તંત્ર એક પૂરી પોતાની જે ડ્યુટી આપેલી છે એ ડ્યુટી પૂરેપૂરી નિભાવે અને એક લોકશાહીના પર્વની ઉજવણી કરવાના ભાગરૂપે અને લોકશાહીનું રક્ષણ કરવાની જવાબદારી મતદારો સાથે વહીવટી તંત્રની છે અને સારી રીતે કરે એવી મહાદેવજી અમને બધાને શક્તિ અને સદબુદ્ધિ આપે એ પણ પ્રાર્થના કરી છે। અને બનાસકાંઠાના મતદારો જે અમને પૂરી તાકાતથી તન મન ધનથી વોટ અને નોટ બંને આપ્યું છે, ત્યારે સમગ્ર બનાસકાંઠાના મતદારોએ મતદાન અને જે કંઈ મદદ કરવાની હતી કરી અને પોતાનું કામ પૂરું કર્યું છે। ત્યારે આજે મહાદેવજીના આશીર્વાદ અમને મળે અને વિજય બનીને અમે લોકોની સેવા કરીએ એવા મહાદેવજી પાસે પ્રાર્થના કરીને આશીર્વાદ માગ્યા છે। કોંગ્રેસને આશા છે કે બનાસકાંઠાની આ સીટ છે તે કોંગ્રેસને મળશે। આપને કેટલી જીતની આશા છે? સમગ્ર બનાસકાંઠા જિલ્લાએ એક ગુજરાતમાં બીજા નંબરનું મતદાન કરી અને એક લોકશાહીના પર્વની ઉજવણી એક આનંદ ભેર એક ઉત્સાહભેર કરી છે। ત્યારે જે બનાસકાંઠાના લોકલ પ્રશ્નો હોય, વહીવટીતંત્રના બધા જ પડકારો સામે પણ જે મતદારો અડીખમ રહી અને મતદાન કર્યું છે, એટલે બનાસકાંઠાના જનતાના આશીર્વાદ અમારી સાથે છે, દેવોના દેવ મહાદેવજીના આશીર્વાદ અમારી સાથે છે। ગેનીબેન ઠાકોર તેમનું કહેવું છે કે બનાસકાંઠાની જનતાના આશીર્વાદ તેમની સાથે છે, દેવોના દેવ મહાદેવના આશીર્વાદ તેમની સાથે છે। હવે જોવાનું એ રહેશે કે આ ટર્મની અંદર જે કોંગ્રેસ છે તે ગુજરાતમાં ખાતું ખોલી શકે છે કે નહીં।